હેલો ફ્યુચર ડૉક્ટર્સ, તો આજના આ વિડીયોમાં તમારી મોટી મૂંઝવણ એટલે કે BHMS અને BAMS વાળા વિદ્યાર્થીઓને અત્યારે રજિસ્ટ્રેશન કરવું કે નહીં તેના વિશે વાત કરવાના છીએ. તો જે બી વિદ્યાર્થીઓ નવા છે ચેનલમાં, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો જે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને પૂછી રહ્યા હતા કે સર હોમિયોપેથિક અને આયુર્વેદિક વાળા સ્ટુડન્ટને શું કરવું, અત્યારે MBBS અને BDSનું રજિસ્ટ્રેશન ચાલુ છે, તેમાં અમારે રજિસ્ટ્રેશન કરવું કે નહીં તેની મૂંઝવણ અત્યારે હું આ વિડીયોમાં પૂરી કરીશ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે. તેમાં તમારે ઉપર સર્ચ કરવાનું છે મેડિકલ એડમિશન ગુજરાત, એટલે કે આ પહેલી વેબસાઇટને સર્ચ કરવાનું છે. અહીં તમારે ફક્ત આ વેબસાઇટ ઉપર જ બધી નોટિફિકેશન આવશે, તેને જ ફોલો કરવાની છે. તે સિવાય કોઈ અન્ય વેબસાઇટને ખોલવાની નથી, આ જ વેબસાઇટ ઉપર આવવાનું છે. જ્યારે તમે આ વેબસાઇટ ઉપર આવો ત્યારે તમને ઘણી બધી પ્રકારની નોટિફિકેશન જોવા મળશે. તમારે અહીં અંડર ગ્રેજ્યુએટ એડમિશન પ્રોસેસ તેમાં ક્લિક કરવાનું છે. તેમાં તમે મેડિકલ ડેન્ટલ લખેલું છે, આયુર્વેદિક હોમિયોપેથિક લખેલું છે. જો આપણે આયુર્વેદિક હોમિયોપેથિકમાં ક્લિક કરીએ તો લાસ્ટ નોટિફિકેશન 27 જુલાઈના રોજ આવેલી હતી, એટલે કે અત્યારે કોઈ હોમિયોપેથિક અને આયુર્વેદિકમાં કોઈ પણ પ્રકારની નોટિફિકેશન છે નહીં. એટલે તમે જોઈ શકો છો કે અહીં આયુર્વેદિક હોમિયોપેથિકમાં કોઈ પણ પ્રકારની નોટિફિકેશન છે નહીં. તો આપણે BDS અને MBBSને ચૂઝ કરીએ તો તમને અહીં દેખાતું હશે કે તેમાં પિન પરચેસ ને બધું ચાલુ થઈ ગયું છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન. તો આપણે શું કરવું, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું કે નહીં, તો તેના વિશે વાત કરું તો અહીં તમે નીચે સ્ક્રોલ કરશો થોડું ઘણું, તો નીચે તમને સ્પેસિફિકલી નોટિફિકેશન લખેલું છે કે ઇમ્પોર્ટન્ટ નોટિસ, BAMS હોમિયોપેથિક અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા NCISM અથવા NCH અથવા આયુષ કાઉન્સિલિંગ કમિટી નવી દિલ્હીના કાર્યક્રમ મુજબ અલગથી કરવામાં આવશે. એટલે કે તમે જે MBBS અને BDSની પ્રોસેસ છે તે મુજબ કરવામાં નહીં આવે. એટલે અત્યારે જે બી નોટિફિકેશન છે, જે વિદ્યાર્થીઓને ઓછો માર્ક છે, MBBS BDSમાં એડમિશન મળી શકે તેમ નથી, તો તેઓને અત્યારે રજિસ્ટ્રેશન કરવાનું નથી. તેઓ જરા પણ ચિંતા કરશો નહીં, તેઓને રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. આયુર્વેદિક અને હોમિયોપેથિકનું અલગથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તો તમે ચિંતા કરો નહીં, તમારે અત્યારે રજિસ્ટ્રેશન કરવાનું નથી. જો હજુ પણ તમે મૂંઝવણમાં હોય તો તમે અહીં લોગિન પર ક્લિક કરશો, લોગિન MBBS ફોર BDS, ત્યાં તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને ઇમ્પોર્ટન્ટ નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે કોલ કરીને તમને લગતી કોઈ પણ પ્રકારની મૂંઝવણ તમે સોલ્યુશન કરી શકો છો. કારણ કે આ નંબર ગાંધીનગરનો છે, જ્યાં મેડિકલ એડમિશન પ્રોસેસથી કાઉન્સેલિંગની તમામ માહિતી ગુજરાતમાં થાય છે. ત્યાંના હેડનો નંબર છે. તો તમે અહીંયા તમને લગતો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આ નંબર ઉપર કરી શકો છો. આ નંબર ખાસ કરીને નોટ કરી લેજો. તો અહીં તો આ પ્રકારની માહિતી છે. તો હું તમને સ્પેસિફિકલી જણાવી દઉં તો અત્યારે તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિકવાળા સ્ટુડન્ટને કોઈ પણ પ્રકારની રજિસ્ટ્રેશન કરવાનું નથી. જે વિદ્યાર્થીઓને BDSમાં એડમિશન લેવું હોય તે જરૂરથી રજિસ્ટ્રેશન કરો. જે વિદ્યાર્થીઓ આયુર્વેદિક હોમિયોપેથિકમાં એડમિશન લેવું હોય તે થોડો સમય રાહ જોઈ જાઓ. કારણ કે જો તમારે નોટિફિકેશન બહાર આવશે એટલે આ ચેનલ ઉપરથી તમને નોટિફિકેશન મળી જ રહેશે. જો તમને હજુ પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય અથવા કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવો. અમે તમારો પ્રશ્નને જવાબ આપવાની પૂરી કોશિશ કરીશું. તો અત્યારે તમારે કોઈ રજિસ્ટ્રેશન કરવાનું નથી. જે વિદ્યાર્થીઓને આયુર્વેદિક હોમિયોપેથિકમાં એડમિશન લેવું છે તો આ અત્યારે રજિસ્ટ્રેશન કરશો નહીં. તમારે તમારા માટે સ્પેસિફિકલી અલગથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને બોર્ડર લાઇન પર છે તેઓ જરૂરથી રજિસ્ટ્રેશન કરો, કારણ કે MBBSમાં એડમિશન મળી શકે તો મળી શકે, જો ના મળે તો તમને તમારી ફી રિફંડ થઈ જશે. તો એટલા માટે તો તેઓ જરૂરથી રજિસ્ટ્રેશન કરી નાખો. જે વિદ્યાર્થીઓ બોર્ડર લાઇન પર છે, MBBSમાં એડમિશન મળી શકે તેમ છે, તો તેઓ જરૂરથી રજિસ્ટ્રેશન કરો. જેમને નથી મળી શકે તેમ તો તેઓ અત્યારે થોડા સમય માટે રાહ જોઈ જાઓ. MBBS BDS તમને શ્યોર એડમિશન
આશા છે કે તમને તમારી મૂંઝવણનું સોલ્યુશન મળી ગયું હશે. તો જે બી વિદ્યાર્થીઓને આયુર્વેદિક હોમિયોપેથિકમાં એડમિશન લેવું છે તેઓ અત્યારે રજિસ્ટ્રેશન કરશો નહીં. તમને તમારી માટે અલગથી સ્પેસિફિકલી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.